પરેશ ધાનાણી વિધાનસભામાં પ્રતિક ધરણા પર બેઠા છે ત્યારે આ અંગે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન આપતા કહ્યું કે પરેશ ધાનાણીના ધરણા ગેરકાયદે છે। વિધાનસભામાં આ પ્રકારનો દેખાવો ન થઈ શકે। એક તરફ મગફળી કાંડ મુદ્દે હવે વિપક્ષ આકરા પાણીએ દેખાઈ રહ્યું છે। પરેશ ધાનાણી ધરણા પર જે બેઠા છે તે મામલે હવે વિધાનસભાના અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે અને વિધાનસભામાં પરેશ ધાનાણીના જે ધરણા છે તેને ગેરકાયદેસર જણાવ્યું છે। ચોક્કસ એવું કહી શકાય કે જે રીતે વિધાનસભાના પર્યુમાં વિરોધ પક્ષના નેતા બેઠા છે, આપણે અધ્યક્ષ પાસેથી જાણીએ। રાજેન્દ્રભાઈ, ખાસ કરીને વિધાનસભાના જે વિરોધ પક્ષના નેતા છે એમની ચેમ્બરમાં પ્રતિક ધરણા પર બેઠા છે, શું એ તમારી મંજૂરી લીધી છે અને બેસી શકાય ખરું? એ ઉપવાસ પર બેઠા છે એવી મને કોઈ માહિતી નથી। આપ કહો છો એટલે ધ્યાનમાં આવે છે, હું એમની સાથે વાત કરીશ। વિધાનસભાના નિયમો છે અને 2001માં ઠરાવેલું છે કે કોઈ પણ જાતના દેખાવો વિધાનસભાના સંકુલમાં ન થઈ શકે અને હું માનું છું વિપક્ષના નેતા સમજુ માણસ છે અને એમની સમજદારી છે। પછી ખ્યાલ નથી ઉપવાસ પર બેઠા છે, હું વાત કરીશ। ખાસ કરીને સાહેબ, હવે આમાં એ બેઠા છે ત્યારે કેવી રીતની કાર્યવાહી આગળ થઈ શકે? કારણ કે ભૂતકાળના જે નિયમો છે વિધાનસભાના, એ વિધાનસભાના નિયમો જળવાય એ માટે એ બધું પછી નક્કી થાય। ચોક્કસ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે વિધાનસભામાં આ રીતે પ્રતિક ઉપવાસ પર ન બેસી શકાય એવી વાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનું ચોક્કસ માનવું છે। જો કે હજુ સુધી તેઓ હવે પરેશ ધાનાણી મળશે અને ત્યારબાદ જ આગળનો નિર્ણય કરશે। કેમેરામેન રમેશ ઓડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।